આપણા ફર્સ્ટ એન્ડ મેઇન સ્પીકર છે ડૉક્ટર શશાંક કોઠારી, જેમને ઇન્ટ્રોડક્શનની તો જરૂર જ નથી, તમે બધા ઓળખો જ છો. કોવિડમાં લોકડાઉનમાં એમણે કન્ટિન્યુ 70 to 80 લેક્ચર્સ લીધા છે, એટલે યુ ઓલ નો હિમ વેરી વેલ. એક ડેઝિગ્નેશન સરને એડ થયું છે કે નાવ હી ઇઝ ઓલ્સો એપોઇન્ટેડ એઝ પ્રિન્સિપલ ઓફ ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ. વી હાર્ટલી કોંગ્રેચ્યુલેટ યુ સર. હવે હું ટાઈમ વેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ મારું માઇક હેન્ડલ કરું છું સરને. ગુડ મોર્નિંગ એવરીવન. Good morning, sir. હોમિયોપેથી બરાબર. કોવિડ પછી તો લગભગ ભિખારીથી માંડીને પૈસાદાર કોઈ વર્ગ એવો બાકી કરો કે જે હોમિયોપેથીને ના ઓળખતું હોય. મને એક એક્ઝામ્પલ, એક ઇન્સિડન્સ યાદ આવે છે કે બધાએ કીધું એટલે હું આર્સેનિક વેચવા નીકળ્યો, પણ આર્સેનિક નથી. તો જસ્ટ મને એમ થયું કે ચલો આ ભિખારીઓ ઊભા છે, આપણે તો ખરા, આપણે એમને પણ કંઈક આપણી રીતે હેલ્પ કરીએ. તો એક ભિખારી જોડે ગયો, શાહીબાગમાં છે અમારે ઘણા બધા. તો એમણે કીધું સાહેબ આ તો હોમિયોપેથિક દવા છે. એટલે મને એમ થયું કે હવે નાનામાં નાના માણસ સુધી કોઈ પણ વસ્તુ પહોંચે એટલે તમારે માની લેવાનું કે કોઈ પણ વસ્તુ એ એના પીક ઉપર છે અથવા રાઈટ પાથ ઉપર છે, બરાબર ને. હવે અમે લોકો તો બધા સિનિયર થઈ ગયા, વર્ષોની પ્રેક્ટિસ થઈ ગઈ. જ્યારે હોમિયોપેથીને કોઈ જાણતું નહોતું એવામાં અમે પ્રેક્ટિસ શરૂ કરી, બહુ ડિફિકલ્ટ પાથ વચ્ચે, અને ધીમે 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 એવા સિસ્ટમમાં પહોંચી ગયા. કેમ થયું કે હવે જે હોમિયોપેથી ઘણું બધું આગળ વધી ચૂક્યું છે એને હવે ફાસ્ટ ડેવલપ અને ફાસ્ટ ગ્રો કઈ રીતે કરવું છે ને. તમને એમ થાય તમે બધા શું જાણો છો હોમિયોપેથી વિશે? સ્ટુડન્ટ્સ આપણે છે ને ધીમે ધીમે આગળ વધીશું, અને ટાઈમ તમને ખ્યાલ છે કે મેં ઓલરેડી 2 કલાક વધારી દીધો છે. કેમ કે મને એમ લાગ્યું કે પોસ્ટ કોવિડ એટલે 18 વર્ષે મળ્યા છીએ આપણે બધા. ઓનલાઈન મળીએ છીએ, આમાં કદાચ ઘણા બધાના ફેસ પણ યાદ હોય ના હોય, કોઈ હાજર હોય, કેમ કે બધા કેમેરા ઓફ કરીને બેસતા હોય છે, કેમ કે જોડે બીજી એક્ટિવિટી એ લોકોની ચાલતી હોય. તો પછી 18 વર્ષે મળ્યા તો મને એમ થયું કે ચલો 9:30 થી 4:30 નહીં, આપણે 9 થી 5 કરીએ. કદાચ તમારી લોકોની તૈયારી હશે તો 6 પણ વાગશે, મને ખબર નથી કેટલો ટાઈમ થશે. તમારે એના માટે રેડી રહેવાનું છે. તો આપણે વાત થઈ હોમિયોપેથીની. તમે લોકો અત્યાર સુધી હોમિયોપેથીને શું જાણો છો? ચલો સ્ટુડન્ટ્સ તો મેં બધાને કોલેજમાં પૂછ્યું હતું કે ભાઈ કેમ એડમિશન લીધું, તો બધાએ કીધું એક્સિડન્ટલી. અને કદાચ આમાંથી 60 આપણે બેઠેલા છે, બીજા 10-15 આવે છે, તો કોઈ સ્ટુડન્ટ્સ એવું નહીં હોય અથવા કોઈ ડૉક્ટર્સ એવું નહીં હોય કે એક્સિડન્ટલી હોમિયોપેથીમાં ના આવ્યા હોય. રાઈટ? ખરું ભાઈ કે જેને 100% જાણીને હોમિયોપેથીમાં લીધું હોય તો એક જ વ્યક્તિ છે, કદાચ મારી ડોટર. બીજું કોઈ ખરું? હા, ડૉક્ટર ધ્રુમી, ડૉક્ટર પ્રીતિ. હા, તો આ બધા જે મિત્રો છે એ લોકોએ એમના ફેમિલી હેરિડિટરી જોયું છે. ડૉક્ટર ધ્રુમી એ મારા ફ્રેન્ડનો જ સન છે, અને હમણાં લાસ્ટ વીક જ એણે એના પોતાનું ક્લિનિકનું એક ઓપનિંગ કર્યું છે, અને ઓલમોસ્ટ સેકન્ડ યરથી એના ફાધર જોડે બેસે છે. બાકી બધા લગભગ એક્સિડન્ટલી હોમિયોપેથીમાં આવી ગયા. હવે એના ફાધરને અમે તો એક્સિડન્ટ ગયા હતા, કેમ કે અમને લાગ્યું કે ક્યાં એડમિશન મળે એવું નથી, તો હોમિયોપેથીમાં લો. બટ ટુડે સિસ્ટમ ઇઝ ચેન્જ, ટાઈમ ઇઝ ચેન્જ. સમય બદલાતો રહે છે, અને એલોપેથિકનો સમય ડાઉન નથી થયો, પણ લોકો એલોપેથિકથી કંટાળ્યા છે. અને આપણે માનીએ કે પહેલાં અમે જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે અમને યાદ છે કે કદાચ આખા એરિયામાં 1 કે 2 જણા હતા. અત્યારે કોઈ પણ નવું કોમ્પ્લેક્સ ખુલે તો એમાં 2 હોમિયોપેથિકના બોર્ડ લાગી જાય છે, એટલા બધા હોમિયોપેથ છે. તો તમને એમ લાગે કે આપણી જોડે કોમ્પિટિશન કેટલી? તો અમે લોકો એવું વિચારીએ છીએ કે હોમિયોપેથિકમાં કોમ્પિટિશન છે જ નહીં. એક કોમ્પ્લેક્સમાં 4 જણા 5 જણા બેઠા છતાં કોમ્પિટિશન નથી. કેમ કે તમે આપણે એમ વિચારો કે ખાલી ગુજરાતના જ પેશન્ટ જોઈએ તો ગુજરાતની વસ્તી 6 કરોડ. હવે અત્યારે હોમિયોપેથિક પ્રેક્ટિસના રજિસ્ટર 30,000 છે. 30,000માં પ્રેક્ટિસના છે 3,000. તો તમારા ભાગે કેટલા પેશન્ટ્સ આવશે વિચાર કરો. આપણે તો 6 કરોડના ટાર્ગેટ બનાવવું છે, એકને પણ છોડવા જ નથી, કેમ કે બધા આફ્ટર ઓલ તો પેશન્ટ જ છે. તો સૌથી પહેલાં તો માઇન્ડમાં એ રાખી લો કે કોમ્પિટિશન નથી.
બીજું માઇન્ડમાં એટલું રાખી લો કે તમારે દિવસમાં 100 પેશન્ટ જોવા છે કે દિવસમાં 10 પેશન્ટ જોવા છે? કેટલા પેશન્ટ જોવાનો ટાર્ગેટ રાખશો? હા સ્ટુડન્ટ્સ, 100 જોવા છે ને? પૈસા તો કમાવા છે પણ સામે ટર્નઓવર થવું જોઈએ. નહીં તો સાંજે 5 પેશન્ટ જોઈને પછી ઘરે જઈએ, ખિસ્સામાં પૈસા એના તો હસબન્ડ વાઈફને બોલે, વાઈફ હસબન્ડને બોલે, શું લઈને આવ્યા? હસબન્ડ બોલે કે ભાઈ એના કરતાં બંધ કરી દે, ઘરે બેસી રહે. તો 100 પેશન્ટ જોઈને ગયા હોય તો? અને એના કરતાં અગત્યનું છે સેટિસ્ફેક્શન, જોબ સેટિસ્ફેક્શન. તમે હોમિયોપેથિકની એવી અદ્ભુત સિસ્ટમમાં આવેલા છો કે કદાચ હેનીમેન જે આપીને ગયેલા છે એનો તમને અંદાજ જ નથી. અમને લોકોને પણ અંદાજ નહોતો. હું જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી 5, 7, 10 વર્ષ અને પછી જે સેગલ સિસ્ટમમાં આવ્યો એ પછી જેમ જેમ રિઝલ્ટ આવતા ગયા તેમ હોમિયોપેથીનો અંદાજ આવતો ગયો કે આ શું છે. તમે લોકો અહીંયા આગળ 2 ફોટા જોયા છે. એક છે ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેન અને બીજા છે ડૉક્ટર એમએલ સેગલ. હી વોઝ નોટ ડૉક્ટર, બટ જે સેગલ સિસ્ટમથી હું પર્ટિક્યુલર પ્રેક્ટિસ કરી રહ્યો છું અને તમે બધા જે મને સાંભળવા આવ્યા છો એ એમએલ સેગલે આ સિસ્ટમ 1983 આજથી બિફોર 39 યર્સ એમણે આ સિસ્ટમ લોન્ચ કરી. બહુ ડીપમાં આપણે એમના વિશે નથી ઉતરતા એટલે 2 ફોટા, કેમ કે બંને આપણા ગુરુ છે અને અત્યારે આપણે એમના 2 સન અને ત્રીજા ડૉક્ટર પ્રેમ શર્મા જે આ સિસ્ટમને આગળ વધારી રહ્યા છીએ. અને એ સિસ્ટમ દરેક સ્ટેટ વાઇઝ અમે લોકો અમારી એમના જ્ઞાન હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ એ સિસ્ટમને આગળ વધારી રહ્યા છીએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે 5 ફોલોઅર્સથી સ્ટાર્ટ કરેલી સિસ્ટમ ગુજરાત અને ઇન્ડિયામાં મોર દેન 5000 સેગલના ફોલોઅર્સ છે અત્યારે. જ્યારે પણ અમે લેક્ચર લેતા હોઈએ ત્યારે એવરેજ 400-500 સંજય સર અથવા યોગેશ સરના વેબિનારમાં હોય છે. નેશનલ સેમિનાર કરીએ ત્યારે વર્ષમાં એક વખત ડૉક્ટર એમએલ સેગલની બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે 22 ફેબ્રુઆરી. એ જે દિલ્હીમાં જ સેમિનાર થતો હોય છે તો એ વખતે પણ સારા એવા કેન્ડિડેટ હોય છે. તો તમને થશે કે આ શું છે સેગલ સિસ્ટમ? આમ તો લગભગ બધા જાણો છો એટલે આપણે ડીપમાં નથી ઉતરતા કે ફક્ત 3 P, પ્રેઝન્ટ, પરસિસ્ટન્ટ અને પ્રીડોમિનન્ટ. હવે આપણે 100 પેશન્ટ જોવા છે તો 1 કલાકમાં એક પેશન્ટ પાસે 2 કલાક હિસ્ટ્રી લઈએ, એ બધામાં ટાઈમ આપીશું તો શું થશે આપણી પરિસ્થિતિ? જોવાશે સાંજે? નહીં જોવાય. જ્યારે તમે પેશન્ટ આવ્યો, એક વાક્ય બોલ્યો અને બીજી મિનિટે પેશન્ટને ઊભા કરો તો તમને મજા આવશે કે નહીં કામ કરવાની? તો આપણે આ સેગલ સિસ્ટમ શું છે એ તો બધાને ખ્યાલ જ છે. આપણે એના વિશે થોડાક આગળ વધીશું. બીજું શું કહેશો તમે હોમિયોપેથી વિશે શું જાણો છો? ચલો સ્ટુડન્ટ્સમાં. પ્રિયા, આ જેટલા સ્ટુડન્ટ છે ઓલમોસ્ટ બધા અમારી કોલેજના યુનિવર્સિટી ટોપર્સ છે. મેં એ લોકોને એટલે બોલાયા છે કે હોમિયોપેથી એ લોકો એક્સિડન્ટલી આવી ગયા અને હોમિયોપેથિકનું ફ્યુચર ખરેખર આ બધા સ્ટુડન્ટ્સના જ હાથમાં છે. એ લોકો હોમિયોપેથી સમજે અને પોતાની લાઈફમાં ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ બનાવી દે. એના માટે મેં તમને બોલાયા છે. ચલો શું કહેશો બેટા હોમિયોપેથી વિશે? જો હું પણ ટીચર નથી, જે મારું નોલેજ છે શેર કરી રહ્યો છું. આજે હું છું, કાલે કદાચ તમે આવશો અને અમે લોકો તો ગુરુ દક્ષિણામાં એક જ માગતા છે કે અમે એક ડૉક્ટર બીજા 5 સ્ટુડન્ટને તૈયાર કરે તો જ આ વટવૃક્ષ બનશે. અને આ સારી વસ્તુ જે અમે તમને લોકોને શીખવાડી રહ્યા છે એ જ વસ્તુ તમારે આગળ શીખવાડવાની છે. કદાચ દુનિયામાં તો જ આગળ વધશે, ઘણા લોકોને ફાયદો થશે. આમાંથી હું તમને ઘણા એવા મિત્રોનો હમણાં તમને પરિચય કરાવીશ કે જે લોકો એમની લાઈફમાં કેવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા અને એ લોકો એલોપેથિક છોડીને હોમિયોપેથીમાં ડાયવર્ટ થઈ ગયા. એવા ડૉક્ટર જીતુભાઈ છે, બીજા કયા ડૉક્ટર તુષારભાઈ છે, અમારા ધુરંધર પ્રેક્ટિશનર સાહેબ વાપીથી આવેલા છે, એ પણ અત્યારે ટર્નિંગ થઈ રહ્યા છે. હર્ષભાઈ, એને એમના વાઈફ બંને હોમિયોપેથ છે. આ ડૉક્ટર જતીનભાઈ છે, એમણે ઓલમોસ્ટ પ્રેક્ટિસ બંધ કરી દીધી એલોપેથિકની અને અત્યારે હોમિયોપેથિકમાં 100% ડાયવર્ટ થઈ ગયા છે. તો આવા બધા ઘણા પ્રેક્ટિશનરો છે. ડૉક્ટર જશવંતભાઈ ને સાહેબ, તમારા રાજપૂત સાહેબ, પેલા જશવંતભાઈ પાટીલ ને, જશવંત પાટીલનું કદાચ કોવિડમાં બધાએ બહુ નામ સાંભળ્યું હશે. એ સાહેબના રિલેશનમાં થાય છે અને 5000 રૂપિયા કન્સલ્ટિંગ ચાર્જ લે છે. અને એ પોતે MD હતા અને આજે પણ છે એલોપેથિકમાં. અને પછી ઇટ્સ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ જ્યારે એમના મધર સિરિયસ થયા, વેન્ટિલેટર પર હતા અને હી યુ ધ આર્સેનિક
અને એ પછી વેન્ટિલેટર પરથી બહાર આવ્યા અને એમને હોમિયોપેથિકમાં ફરીથી BHMS કરીને MD કર્યું. સમજો કે જે એલોપેથિક પ્રેક્ટિસના ધુરંધરો હતા એ બધાની વાત છે. તો એ આજે 5,000 રૂપિયા લે છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે બહુ જ મોટું નામ છે એમનું. તો આવા બધા કેટલા પણ એક્ઝામ્પલો છે. તો તમે બધા તો સીધા હોમિયોપેથ પ્રેક્ટિશનરો છો અથવા સ્ટુડન્ટ્સ છો. બીજું, આજે તમને હું એક જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું એ બહુ માઇન્ડમાં ક્લિયર રાખજો. આપણે બધાને આગળ વધવા માટે શું, અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે, એક લેપટોપ જોઈએ, લેપટોપમાં રડાર જોઈએ. રડાર કઈ રીતે વાપરવું એ તો ખબર હોવી જોઈએ. એ તો ઘણા બધાના લેપટોપમાં રડાર હશે પણ કઈ રીતે વાપરવું એ ખબર જ નહીં હોય. બરોબર ને? અત્યારે હોમિયોપેથિકમાં કેટલી સિસ્ટમ, હોમિયોપેથ આપણો એક દરિયો છે. અમને કોઈ પૂછે કે હોમિયોપેથિક શું, તો કોઈ દરિયો છે, જિંદગી પૂરી થાય ત્યાં સુધીમાં એક ટીપું પાણી, આખા દરિયાનું એક જ ટીપું પાણી તમે પી લેશો, તમારો બેડો પાર પડી જશે. એની ગેરંટી હું આપું છું. તો વિચાર કરો કે આપણે એક ટીપું પીવા માટે કેટલી મહેનત કરવી પડશે. હવે જ્યારે ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેને હોમિયોપેથિક ફાઉન્ડ કરી ત્યારે 200-250 વર્ષ પહેલાં, હમણાં જ આપણે એની બર્થડે સેલિબ્રેટ કરી હશે 268, બરાબર. તો હવે એ પછી ઘણા બધા ફોલોઅર્સ આવી ગયા એમના અને દરેકે પોતાની રીતે હોમિયોપેથીને આગળ વધાર્યું. હવે પરિસ્થિતિ એ આવી કે અત્યારે એટ પ્રેઝન્ટ લગભગ તમને બધાને ખ્યાલ નહીં હોય તો 18 થી 20 સિસ્ટમો અલગ રીતે માર્કેટમાં ઇમ્પ્લિમેન્ટ છે. હું તમને કોઈ સિસ્ટમ વિશે ક્યાંય પ્રેશરાઇઝ નથી કરતો, કોઈ સિસ્ટમને ક્રિટિસાઇઝ નથી કરતો અને કોઈ સિસ્ટમનું માર્કેટિંગ નથી કરતો. જે મને સારું લાગે છે એ જરૂરી નથી કે તમને સારું લાગે છે. ઘરમાં 4 માણસ હોય તો બધાના ઓપિનિયન અલગ હોય છે. પણ તમે બધા જ્યારે મને સાંભળવા આવ્યા છો ત્યારે હું એટલું કહીશ કે આ જે સેગલ સિસ્ટમ છે, તમે એવું લાગે તો જ્યારે તમને એમ થાય કે હવે અમારી શું કહેવાય સ્ટડી પૂરો થઈ ગયો છે તો બધી સિસ્ટમમાં એક વખત આંટો મારવો. જેટલી પણ જે સિસ્ટમના એક્સપર્ટ પ્રેક્ટિશનર હોય એ સિસ્ટમના એમની જોડે આંટો મારવો, એમના ક્લિનિકમાં એક વીક બેસવો અને તમારા માઇન્ડ સાથે કઈ સિસ્ટમમાં તમે તમારું 100% ડેડિકેશન આપીને તમારી લાઈફમાં સફળતા મેળવો એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. અને એ પછી મારું એમ તમને કહેવું છે કે 100% તમારું એ સિસ્ટમમાં આપી દો, તમે ડેફિનેટલી યુ ગેટ ધ સક્સેસ એન્ડ સક્સેસ ટચ યોર લેગ્સ. અમે લોકો પણ તમારી જેમ સ્ટુડન્ટની જેમ જ્યારે પાસ થયા ત્યારે ઘણી બધી સિસ્ટમમાં ફાંફા મારે. કદાચ સિસ્ટમ તો પ્રોપર હતી પણ મારા માઇન્ડ સાથે સેટ નથી. કદાચ હું સિસ્ટમને પ્રોપર નહોતો સમજી શક્યો અને 2008માં કદાચ કોઈ ડૉક્ટર એક કોઈ ઇન્સિડન્સ બન્યો અને આ સિસ્ટમમાં એન્ટર થયા અને 2008 પછી મને યાદ નથી કદાચ કે હું ડૉક્ટર રાજકોટ, ડૉક્ટર IM પટેલ અમારું ગ્રુપ છે, કદાચ કોઈ પણ બીજી સિસ્ટમના અમે લેક્ચર પણ એટેન્ડ કર્યા હોય અને અમારું 100% આપ્યા પછી કદાચ સવાર બપોર સાંજ અમે અમારા નિયમો બનાવ્યા હતા અને એ નિયમોને ફોલો કરતાં આજે એનું કારણ છે તમને હું બીજી સિસ્ટમોમાં મિક્સ નહીં થવાનું કારણ. તમને એમ થશે કે કેમ આ સર આવું કહે છે. તમારા ત્યાં જ્યારે નવો કેસ આવશે તો તમે 4-5 સિસ્ટમોને ફોલો કરતા હશો તો પરિસ્થિતિ શું થશે? યુ આર નોટ શ્યોર કે થેરાપેટિક આપવી, ક્લાસિકલથી આપવી, વિજયકર સિસ્ટમથી આપવી, ICRથી આપવી, કેરાલિયન સિસ્ટમથી આપવી, નોઝોડ આપવા, કોમ્બિનેશન આપવા, માયાસ્મેટિક આપવી. યુ આર કન્ફ્યુઝ. અને કન્ફ્યુઝનનું રિઝલ્ટ શું આવશે? તમે પેશન્ટની જોડે ક્યારેય માઇન્ડ સેટ નહીં કરી શકો અને તમારો જે ઓરા પેશન્ટ જોડે સેટ નહીં થાય, આફ્ટર ઓલ યુ આર ફેલર. તમને એમ થશે કે મારી મેડિસિન તો બેલાડોના જે આપી તો રાઈટ હતી, વાય આઈ એમ ફેલ. બીકોઝ યુ આર ફેલર, બીકોઝ યુ આર કન્ફ્યુઝ પર્સન. તમે અત્યારે ઘરેથી આવવા માટે તમારો રસ્તો એક જ ફિક્સ જ હોય તો તમે કન્ફ્યુઝનમાં હો છો.
એક હાથે બાઇક ચલાવશો અથવા ગાડી એક હાથે ચલાવશો, બિકોઝ યુ નો યોર વે. તો મારું તમને એમાં એક જ કહેવું છે કે કદાચ મારી સફળતા, હું તો એમ કહું છું કદી હું સફળ નથી, કેમ કે હજી પણ અમે લગભગ 70% કેસમાં ફેલર જતા હોઈએ છીએ. ડૉક્ટર સંજય સર વારંવાર કહેતા હોય છે કે તમે હોમિયોપેથ તરીકે 10% સફળતા મેળવો તો તમારી જિંદગીનું બહુ મોટું ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. કેમ કે સચિન તેંડુલકરને 50 સેન્ચુરી મારી છે, ખબર છે ને બધાએ? તેને કેટલી વન ડે રમવી પડી હતી? મોર દેન 500. તેનો સક્સેસ રેશિયો શું કહેવાય? ઓનલી 10%. રાઈટ? તો આપણે પણ એ જ પાથ ઉપર આગળ વધવાનું છે. આપણે એમ માનવાનું કેમ કે આપણી જોડે હોમિયોપેથિકમાં શરૂઆતમાં સાદા કેસ આવશે, જેમ જેમ તમારું નામ અને કામ વધતું જશે એમ એવી પરિસ્થિતિ થશે કે કદાચ વર્લ્ડના બધા જ ચૂંથાયેલા કેસ કે જે અનક્યોરેબલ કેસ આપણે કહીએ છીએ કે જેનો વર્લ્ડમાં ઇલાજ નથી, એ બધા કેસ તમારી જોડે આવતા થશે. કોવિડમાં આપણે બધા હોમિયોપેથની જોડે કેવા કેસ આવતા હતા? અમુક તો સ્ટાર્ટિંગમાં સિમ્પલ કોવિડ અને પછી બાયપેક, વેન્ટિલેટર એવા કેસ હતા જે વર્લ્ડમાં અનક્યોરેબલ હતા. કદાચ મારી જોડે તો બહુ મેક્સિમમ કેસ હતા અને બહુ જ કામ કરેલું છે. તો મારું તમને આ વસ્તુ ખાસ એટલે કહેવી કે તમે પણ આ જ વસ્તુને ફોલો કરજો. હું એમ નથી કહેતો કે સેગલમાં જ આવો, પણ જો તમે મિશન બનાવ્યું હોય કે મારે સાંજે 100 પેશન્ટ જોવા છે, તો 100 પેશન્ટને સારું થતા જોવા છે. પછી 100 પેશન્ટ શરૂઆતમાં તો આવી જશે, પછી 2 મહિના પછી કહેશો કે 100માંથી 80 થયા, 60 થયા, છેલ્લે આપણે નવરા. એવું નહીં. જો સફળતાપૂર્વક રિઝલ્ટ જોઈએ આપણે તો એક જ સિસ્ટમ એને ફોલો કરજો. બીજી સિસ્ટમ ખરાબ છે, ખોટી છે એવું નથી કહેતો, કદાચ આપણું માઇન્ડ એ સિસ્ટમ સાથે સેટ નથી. અત્યારે તમે શેનો જમાનો આવી ગયો છે? ડિજિટલ જમાનો, ફાસ્ટ જમાનો. કોઈ પેશન્ટ તમારે 2 કલાક વેઇટિંગમાં બેસવા તૈયાર છે. પર્ટિક્યુલર અમદાવાદમાં, હું છું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું, છતાં પણ પરિસ્થિતિ એવી છે કે મારે કુરિયર પર્સન રાખવો પડે છે અમદાવાદમાં મેડિસિનની ડિલિવરી કરવા માટે. પરિસ્થિતિ આવી થઈને ઊભી રહી છે. તો તમે સમજો કે તમે કોઈ પણ સિટીમાં જ્યારે જોબ પ્રેક્ટિસ કરતા હશો તો કદાચ આ વસ્તુ તમારે પણ ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. એક કુરિયર પર્સન રાખવા પડશે. કેમ? કેમ કે તમારી મેડિસિન ડિલિવર કરે. લોકોને 2 કલાક વેટિંગમાં બેસવા તૈયાર નથી. એ કહેશે કુરિયર ચાર્જ પણ આપી દઈએ. બીજો જમાનો શેનો આવી ગયો છે? ઓનલાઈન. જે અમારા જમાનામાં તો કશું ઓનલાઈન હતું જ નહીં. પછીલા અને જમાના સાથે ઓલવેઝ યુ મસ્ટ બી ચેન્જ. મેં મારી લાઈફમાં જેમ મોદી સાહેબ કેટલા ફાસ્ટ આગળ વધે છે, આઈ નેવર કમ્પેર વિથ યુ, એક જસ્ટ એક્ઝામ્પલ. એમ જ્યારે પણ નવી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ, ઇમિડિયેટલી આઈ ઇમ્પ્લિમેન્ટ ઇન માય પ્રેક્ટિસ. તો એનો બેનિફિટ એ થયો કે આપણે જમાના સાથે ચાલીશું તો આપણે પણ આપણી પ્રેક્ટિસને અપડેટ કરી શકીશું. બીજું કે સેગલ સિસ્ટમના જેટલા પણ સેમિનાર થતા યુ મસ્ટ બી એટેન્ડ. લાઈફમાં પ્રાયોરિટી. તમને એમ થશે કે મને એક સ્ટુડન્ટે સરસ વર્ડ મોકલ્યો કે સાહેબ તમારી જોડેથી 3 શબ્દો શીખ્યો: ટાઈમ મેનેજમેન્ટ, પ્રાયોરિટી અને ઓપીડી મેનેજમેન્ટ. એ ડૉક્ટર હાજર નથી, એમનું બેડ. પણ વોટ ઇઝ ધ પ્રાયોરિટી? કોઈ કહેશે? પ્રાયોરિટીનો મિનિંગ શું કહેશો? ચલો તમને હું ધીમે ધીમે આગળ લઈ જઈશ. તમને આપણી જોડે બહુ ટાઈમ છે એટલે ચિંતા ના કરતા. 500 રૂપિયાની સામે 5 લાખનું મટીરિયલ મળી જશે આજે, એની મારી ગેરંટી છે. બોલો. પ્રાથમિકતા શું આપશો આપણે? બોલો. કોઈ સિનિયર ડૉક્ટર કહેશે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાયોરિટી? જો આ વર્ડ છે ને બહુ જ ઇમ્પોર્ટન્સ છે જો તમારે લાઈફમાં આગળ વધવું હોય તો. એટલે લાઈફમાં આગળ એટલે તમારે તમારી લિમિટેશન અને એમ્બિશન નક્કી કરવી હોય અને એને ટચ કરવી હોય તો પ્રાયોરિટી તમારી ચેન્જ કરવી પડશે. અને મેં પણ કદાચ આ પ્રાયોરિટી ચેન્જ કરી, અથવા હું એવું માનું છું કે દુનિયામાં જેટલા સફળ વ્યક્તિઓ છે, ચાહે મેલ યા ચાહે ફિમેલ, XYZ, એ લોકો એમના બિઝનેસ અથવા એમનું જે એમ્બિશન હતા એમાં ટોપ ઉપર છે તો ડ્યુ ટુ ચેન્જ ઓફ ધેર પ્રાયોરિટી. આપણે એટલો પૈસો જ કમાવો છે, હા, નામ પણ કમાવવું છે,
સાચા અને સારા રસ્તે પૈસો કમાવો છે. પૈસો તો પછી કમાવાના, તમે જમીનો વેચો તો આમથી આમ આવી જશે, બરાબર. ઘણા લોકોને સેટલ ઇન્કમ હશે તો પણ પૈસો આવશે, પણ સારા અને સાચા રસ્તે તમને વર્ષો સુધી તમારા પેશન્ટ, આજે અમારા ક્લિનિકમાં 20 વર્ષ પહેલાંના પેશન્ટ રેગ્યુલર આવતા હોય, પછી એ યાદ કરતા હોય તો તમને એક જોબ સેટિસ્ફેક્શન મળે કે વી આર નોટ રોંગ ધેટ ટાઈમ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાયોરિટી? વોરા સાહેબ, અનવર સાહેબ શું કહેશો પ્રાયોરિટી વિશે? માઇક છે તમારી જોડે. ના, સાંભળવાનું પણ જોડે જોડે તમે જાગતા છો એનો પણ સાબિતી આપવી પડશે ને. બોલો. તમને એમ થશે કે પ્રાયોરિટી એટલે શું? તો આ સિસ્ટમમાં હું 2008માં એન્ટર થયો. 2009 પછી મને રિઝલ્ટ મળવાના ચાલુ થયા અને 2010 પછી એક કોન્ફિડન્સ આવી ગયો કે આપણે સારી પ્રેક્ટિસ, જે મારી લાઈફમાં મિસિંગ હતો, એક્યુટ, ઇમરજન્સી, વેન્ટિલેટર, આ બધું આ સિસ્ટમ મળ્યું. એટલે મને એમ થયું કે આમાં પ્રાયોરિટી ચેન્જ કરવી પડશે. પ્રાયોરિટી એટલે શું? આજે સન્ડે છે, ફેમિલી સાથે ફરવા જવાનું છે, કોઈને સીમંત હોય, કોઈને કંઈક એવા બધા ફંક્શન હોય, તો જે દિવસે સેમિનાર હોય એ દિવસે તમારી પ્રાયોરિટી સેમિનાર હોવી જોઈએ. મારા ત્યાં આવો અથવા કોઈ પણ સિસ્ટમમાં કોઈ પણ સેમિનાર એટેન્ડ કરો ના કરો એ તમારી પ્રાયોરિટી નહીં હોય તો હું તમને ડેફિનેટલી કહું છું કે યુ મિસિંગ એવરીથિંગ. અમે જ્યારે આ સિસ્ટમમાં એન્ટર થયા, રાજપૂત સાહેબ અમારી જોડે બેઠા છે, એમને પૂછો અમે પૂના, બોમ્બે, કદાચ એક પણ સેમિનાર સેગલ સિસ્ટમનો બાકી હશે અમે છોડ્યો નહીં હોય. ખાલી એ લોકો એનાઉન્સ કરે સૌથી પહેલાં પેમેન્ટ અમે કરતા હતા, કેમ કે વી આર હંગ્રી ફોર નોલેજ. અને નોલેજ મેળવવા માટે માણસ આખા વર્લ્ડમાં ક્યાંય ક્યાંય ભટકતો હોય છે. અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે, છતાં ઓફલાઈનમાં સ્ટ્રેન્થ વધારે હોય છે. ઓફલાઈનની મજા જ અલગ છે. ઓનલાઈનમાં હું 1 કલાક 1.5 કલાક લેક્ચર લઉં એટલે કાં તો હું એક્ઝોસ્ટ થઈ ગયો, તમારા લોકોની લિંક તૂટી ગઈ હોય. કેમ લિંક તૂટી ગઈ? કેમ કે તમે કેમેરા ઓફ કરાવો, પાછળથી કોઈ બૂમાબૂમ કરતું હોય, કોઈ લેડીઝ હોય તો કે ભાઈ વાસણ સાફ કરવાના બાકી છે, વાસણ ગોઠવવાના બાકી છે, કાનમાં ઇયરફોન નાખેલા હોય, તો તમારી લિંક બ્રેક થઈ જાય. અહીંયા કોઈ લિંક છે? આવી પ્રાયોરિટી એ વખતે મને યાદ છે કે મારું ગાડી ચાલુ થાય અને કદાચ સાયકલના કોન્ફરન્સ છે, બીજું કંઈ વાગતું નહોતું. ગીત તમને બધાને શોખ હોય, મને પણ શોખ હતો, બધું મેં સાઈડમાં મૂકી દીધું. એમ વિચારી કે 2-3 વર્ષ આમાં જો 100% આપી દઈશું તો ધીમે ધીમે જે આપણી એમ્બિશન છે, નામ, પૈસો કમાવાની અને એક ટોપ લેવલે પહોંચવાની, તો એ તો જ પહોંચી શકીશું. બાકી જો પ્રાયોરિટી ચેન્જ કરી, આજે મને ઘણા બધા એવો મેસેજ, સાહેબ અમારી ઈચ્છા તો છે પણ ફેમિલી જોડે ફરવા જવાનું. મેં કોઈ એઝ યુ વિશ. ઘણા લોકોએ એક વખત મને સેમિનારમાં સરસ મજાના જવાબ આપ્યા. તમે કોઈ સેમિનાર છે કે સાહેબ સીમંતમાં જવાનું છે, અને એક સાથે 5 સ્ટુડન્ટના એવા મેસેજ હતા. એવો સરપ્રાઈઝ કે મેલનું સીમંતમાં શું કામ હશે? પણ લેટ્સ સી, એ બધાની પોતાની પ્રાયોરિટી છે. અને પછી આપણે શું કહીએ છીએ કે વી નેવર ગેટ ધ સક્સેસ ઇન અવર પ્રેક્ટિસ. બટ વાય? બિકોઝ વી ચેન્જ અવર પ્રાયોરિટી. આપણે પ્રાયોરિટી, જો આપણી એમ્બિશન મોટી હોય તો આપણે આપણી પ્રાયોરિટી આપણા એજ્યુકેશનને આપવી પડશે અને આપણી લર્નિંગને આપવી પડશે. સ્ટીલ વી આર લર્નિંગ. ડૉક્ટર સંજય સરને તમને એવું લાગે કે શીખવાની જરૂર છે? આજે પણ હી ઇઝ રનિંગ 68-69, બટ ટુડે હી સ્ટીલ રીડ એવરી ડે 4 to 5 hours. યોગેશ સર એવરી ડે રીડ 4 to 5 hours. સમજો કે એ લોકોની જોડે પણ 24 કલાક છે, તમારી જોડે પણ 24 કલાક છે, તો તમે ટાઈમ કઈ રીતે કાઢતા હશે એ લોકો પણ? અને એ લોકોની પણ આપણા કરતાં બહુ જ સારી ઓપીડી છે. તો ચેન્જ અવર પ્રાયોરિટી. કોઈ પણ ક્યાંય પણ સેમિનાર હોય, જો મારું એક ક્લિનિક છે દાહોદમાં, ડૉક્ટર જીતુભાઈના મિત્ર અમારા, એમના કારણે મેં દાહોદમાં આજથી 14 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું. ત્યારે મને પણ ખબર નથી કે 14 વર્ષ સુધી હું દાહોદમાં જઈશ. એ દિવસે અમે ફર્સ્ટ સન્ડે સ્ટાર્ટ કર્યું, પછી સેટરડે સન્ડે અને કોવિડ પછી ફર્સ્ટ એકલો સન્ડે કરી નાખ્યો. 14 વર્ષમાં કોવિડના બે લોકડાઉન હતું એ સિવાય મેં ક્યારેય બ્રેક નથી લીધો. તો મોર દેન 150 રાઉન્ડ મારા થઈ ગયા, સમજો. તો વચ્ચે મારા ત્યાં ફેમિલી ફંક્શન નહીં આવ્યો. હવે અમારા ફેમિલીવાળા મને પહેલાં પૂછે છે કે ફર્સ્ટ સન્ડે ક્યારે છે, અને તો જ એ લોકો ફંક્શન રાખે છે. તો આ ઓલવેઝ આઈ એમ એબસન્ટ બિકોઝ માય પ્રાયોરિટી ઇઝ માય પેશન્ટ.
તમે ઓપીડી છોડીને ભાગો છો? કોઈ ડૉક્ટર રાતે 8 વાગે ઓપીડી છોડીને ભાગે છે? રિસેપ્શનમાં કોઈ કાર્ડ આપવા આવે છે કે અમે તો મોડા આવીશું? કહી દઈએ છે ને આપણે. અને ડૉક્ટર્સ બધાને ખબર છે કે ડૉક્ટર્સ રાતે 9 વાગ્યા 10 વાગ્યા પછી આવે છે. તો આપણી પ્રાયોરિટી જો આપણા પેશન્ટ હોય તો એ પેશન્ટને સારા કરવા માટે આપણી પ્રાયોરિટી શું હોવી જોઈએ? એજ્યુકેશન અને બેસ્ટ નોલેજ. બેસ્ટ નોલેજ મેળવવા માટે સેમિનાર રેગ્યુલર અપડેટ કરો તમારી જાતને. અમે જે પણ લેક્ચર લેતા હોઈએ એ અટેન્ડ કરો. XYZ હું લેતો હોય, ડૉક્ટર આપણા બધા જે દિલ્હીથી ઓનલાઈન લેતા કોઈ પણ સેમિનાર XYZ, તો તમારી લાઈફ આગળ વધશે, તમારી એમ્બિશન ફૂલફિલ થશે. હવે એના પછી આપણે થોડાક હજી આગળ વધીએ. તમને બધાને એમ લાગશે કે અત્યારે બધું મોંઘું થઈ ગયું છે અને દિવસે દિવસે મોંઘવારી વધવાની છે. તો આપણા માટે શું જોઈએ? સારી જગ્યા. દરેકની ઈચ્છા હોય 200, 500, 1000 ફૂટની જગ્યા જોઈએ. કેટલી કોસ્ટલી છે. પણ ગમે તેટલું સારું ક્લિનિક હશે, પણ આપણી જોડે નોલેજ નહીં હોય તો કશું જ કામનું છે. 1000 ફૂટની જગ્યા તમે લીધી 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ કે XYZ, પણ નોલેજ નહીં હોય તો બધું જ નકામું છે. હવે આપણે આપણા બધા જ જેને ઓળખો છો, અમિતાભ બચ્ચન, એ નોલેજ વિશે શું કહે છે? આપણે અમિતાભ બચ્ચનને જ સાંભળીએ તો કદાચ તમારા માઇન્ડમાં જે બધું બ્લોક છે એ ખુલે. એ કેમ કે હું ગુરુ છું, તે આપણાથી બહુ જ વર્લ્ડમાં આગળ છે, રેપ્યુટેડ નેમ છે, અને છતાં વોટ હી સેઝ ફોર નોલેજ. ज्ञान वो इन्वेस्टमेंट है जिसका डिविडेंड यानी मुनाफा जीवन के अंत तक मिलता है. मैं ऐसा मानता हूं कि एक सामान्य जिंदगी जीने के लिए इंसान को रोटी, कपड़ा और मकान के अलावा अगर किसी चीज की सबसे ज्यादा जरूरत होती है तो वो है शिक्षा, एजुकेशन. आपके पास यदि धन है तो आप उसे गोल्ड में कन्वर्ट कर सकते हैं. धन हो या सोना, दोनों के कम होने का या खो जाने का डर हो सकता है, पर यही धन को अगर हम नॉलेज में कन्वर्ट करते हैं तो वो कभी कम नहीं होगा और ना ही उसकी चोरी हो सकती. देखिए, जीवन में मुझे बहुत सी बातों ने प्रभावित किया है. मेरे ये अनुभव सुनने में शायद साधारण लगे, पर इनमें छिपा सार असाधारण है, अनमोल है. यदि मैं आपसे पूछूं कि सबसे शक्तिशाली व्यक्ति कौन है, सबसे शक्तिशाली व्यक्ति कौन है, तो कोई कहेगा कि जिसके पास पावर है, वेपन्स है, शस्त्र है, धन है, किसी देश का राजा या किसी सल्तनत का वारिस है. मेरा ऐसा मानना है कि वेपन्स, मनी किसी को पावरफुल नहीं बनाते, या अगर बनाते भी हैं तो कुछ समय के लिए ही बनाते. दौलत आज होगी, कल नहीं. शस्त्र का ज्ञान तभी तक काम आएगा जब तक वो शस्त्र चल सकता है. Once it is used, it becomes absolute. पर शास्त्र का ज्ञान कभी नहीं होता. Knowledge can never be obsolete. शास्त्र ज्ञान शस्त्र ज्ञान से ज्यादा असरदार, प्रभावशाली और शक्तिशाली होता है. अब देखिए, एक राजा ने कितने राज्यों पर विजय प्राप्त की, कौन कौन से शस्त्रों का इस्तेमाल किया, कितने सैनिक थे, ये शायद आपको याद न हो, पर जीरो की खोज किसने की, बल्ब का आविष्कार किसने किया, राष्ट्रगान किसने लिखा, ओथेलो मैकबेथ की रचना किसने की, ये आपको जरूर याद है. इतिहास गवाह है कि एक राजा अपनी शक्ति के बल पर केवल वहीं तक पूजा जाता है जहां
साम्राज्य फैला होता है, वो केवल अपनी प्रजा का प्रिय होता है, पर अपने ज्ञान की कीर्ति फैलाने वाले एल्बर्ट आइंस्टाइन, विलियम शेक्सपियर, रविंद्रनाथ टैगोर सिर्फ अपनी जन्मभूमि में ही नहीं बल्कि पूरे विश्व में पूजे जाते हैं। संपूर्ण मानव जाति के लिए वो प्रेरणा स्रोत बनते हैं। ज्ञान का धनी व्यक्ति हमेशा ही सम्मान और आदर योग्य होता है, क्योंकि ज्ञान वो कवच है, वो शील्ड है जो आपके जीवन में आने वाली कठिनाइयों से आपकी रक्षा करेगा। फिर किसी भी शस्त्र की आपको आवश्यकता नहीं। तो चीजें इंसान यदि अपने जीवन में एक बार सीख लेता है तो वो उसे कभी भूलता नहीं। एक है तैरना, स्विमिंग, दूसरा है साइकिल चलाना। सालों बाद भी अगर आप इन क्रियाओं को करेंगे तो कभी भी इस बात की चिंता नहीं होगी कि आपको स्विमिंग करना या साइकिल चलाना याद है कि नहीं। यू विल कॉन्फिडेंटली डू इट। काश कि हम पढ़ाई भी इसी नजरिए के साथ करें। That when you will chase knowledge, numbers will always follow. देखिए, महाभारत में जब गुरु द्रोणाचार्य ने एकलव्य को अपना शिष्य मानने से और अपने गुरुकुल में लाने से इनकार कर दिया था, तो एकलव्य ने क्या किया? अपने गुरु की प्रतिमा, एक मूर्ति बनाई और केवल उस मूर्ति से प्रेरणा लेकर ही धनुर्विद्या सीखने में वही सफलता प्राप्त की जो बाकी योद्धाओं को द्रोणाचार्य के गुरुकुल में रहकर मिली। उस प्रतिमा के रूप में एकलव्य को हमेशा अपने गुरु के पास रहने का एहसास था। और जब गुरु साथ में हो तो सफलता हासिल करने से आपको कोई भी नहीं रोक सकता है। અમિતાભ બચ્ચન સાચા છે ખોટા છે? હા, આપણે પૈસા પાછળ ભાગવાનું કે આપણા કામ પાછળ? જો તમે કામ પાછળ ભાગશો ને પૈસો આપોઆપ તમારી પાછળ આવશે અને સફળતા આપોઆપ મળશે. કોઈને વહેલી મળશે, કોઈને મોડી મળશે, પણ ડેફિનેટલી એકવાર મળશે. એકવાર એટલે લાઈફ ટાઈમ. કેમ કે સફળતા મળ્યા પછી પચાવી પણ બહુ અઘરી હોય છે. આજે અમિતાભને આ ફિલ્ડમાં 50-55 વર્ષ થઈ ગયા, તો શું એમણે રેગ્યુલર પોતાની જાતને અપડેટ નહીં કરતા હોય? રેગ્યુલરલી કરતા હશે, કોન્સ્ટન્ટ પોતાની જાતનામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરતા હશે. એમણે એમના સમાજના કેટલા બધા ફંક્શન છોડ્યા પણ હશે, કેમ કે એમની પ્રાયોરિટી, એમની એમ્બિશન રહી હશે, એમનો ગોલ રહ્યો હશે. તો નોલેજ એ ઇન્વેસ્ટમેન્ટ છે. ત્યાં તમારે કોઈ 2 કરોડ રૂપિયાની જગ્યાની જરૂર નહીં પડે. ઓનલાઈન બેઠા બેઠા પણ પ્રેક્ટિસ કરી શકશો ને? આ વિડીયો વારંવાર તમારે જોતો હોય તો હું ગ્રુપમાં મૂકીશ અથવા મૂકેલો જ છે. રોજ સાંભળો એક વખત. એકની એક વખત અથોડા મારવાથી કદાચ આપણામાં ઘણો બધો ચેન્જ આવતો હોય છે. કદાચ એક વખત સાંભળી અને પછી ભૂલી જઈએ તો એ વસ્તુ ખોટી છે. એમણે કીધું ને કે નોલેજ એક કવચ છે, શિલ્ડ છે. તમે આજે શીખેલું એવું ના માનતા કે કાલ સવારથી તમારી પ્રેક્ટિસમાં બેનિફિટ કરશે, પણ આજે શીખેલું 100% 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ પછી પણ પ્રેક્ટિસમાં કામમાં આવશે. અમે લોકો આ જ વસ્તુ શીખ્યા કે દર વખત બધી કોન્ફરન્સમાં પહોંચી જવાનું. મને યોગેશ સર, સંજય સર અને શર્મા સર અમદાવાદમાં આવવાને તો પૂછે કે સાહેબ કોઠારી સર શું શીખવાડીએ? કેમ કે તમે બોમ્બેમાં હાજર હતા, દિલ્હીમાં હાજર હતા, તો હું એમને કહું રિપીટ કરો. એની એક વસ્તુ રિપીટ કરશે 1 વાર, 2 વાર, 5 વાર તો કદાચ ઘણું બધું ભૂલેલું પાછું યાદ રહી જશે. કેમ કે આપણે સ્વામી વિવેકાનંદ કે દયાનંદ સરસ્વતી નથી કે એક જ વખત સાંભળેલું માઇન્ડમાં રહી જાય. તો વારંવાર સાંભળીએ તો પણ પ્રેક્ટિસમાં એ જ્યારે જરૂર પડે ત્યારે ક્લિક થતું હોય છે. તો નોલેજનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, અને તમને બધાને મોબાઈલનું નોલેજ છે.
નવી જનરેશનને તો ખાસ, બરાબર. તો એની જોડે કોન્સ્ટન્ટ આપણે મોબાઈલ જોડે આપણું હોમિયોપેથી, મોબાઈલની બેટરી ડાઉન થઈ જશે અથવા ઓફ થઈ જશે, પેશન્ટ આવશે, શું કરશો? રેપર્ટાઇઝ કઈ રીતે કરશો? હા, લાઇટ જતી રહી, લેપટોપ બંધ થઈ ગયું, શું કરશો? પેશન્ટ આવશે તેમ કહેશો લાઇટ આવે તારે આવજો ભાઈ, કરીશું એવું? પણ જો નોલેજ માઇન્ડમાં હશે તો તમારી જોડેથી સાહેબે કીધું ને અમિતાભભાઈ કે ગોલ્ડ એને બધામાં કન્વર્ટ કરી શકાય, બીજું બધું ઘણું બધું, પણ નોલેજ એ એવી વસ્તુ છે કોઈ તમારી જોડેથી ચોરી નહીં શકે અને લાઈફ ટાઈમ આપણે એનો યુઝ કરી શકીશું. હવે થોડા આગળ વધીએ તો આ બધા જે આપણે વર્ડ આજે શીખ્યા, પ્રાયોરિટી, ટાઈમ મેનેજમેન્ટ, આપણે 9 વાગે કીધું એટલે 5 મિનિટ આગળ પાછળ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. વર્લ્ડમાં આ જ સિસ્ટમ ચાલી રહી છે અને આપણે ટાઈમ મેનેજમેન્ટ સાથે દુનિયા સાથે નથી ચાલે એટલે ઘણા બધા પાછળ છીએ. જ્યારે વર્લ્ડના નાના નાના કન્ટ્રીમાં તમે જાઓ ત્યારે ખબર પડે. ઓલમોસ્ટ સેટલ સિસ્ટમ શું છે બધા જાણે છે, આપણે એમાં ડીપમાં નથી ઉતરતા. હવે ઘણા લોકોના માઇન્ડમાં ક્વેશ્ચન હોય છે. આપણે જેમ વાત કરી કે દિવસમાં 100 કેસ જુઓ, 25 કેસ જુઓ, 50 કેસ જુઓ, તો તમે લોકોએ કેટલા ફાસ્ટ કેસ ક્યોર થતા જોયેલા છે? ચલો, આપણે સિનિયરો તો બધા ઘણા બધા બેઠેલા છે, જુનિયર્સ, સ્ટુડન્ટ્સ, તમે શું માનો છો હોમિયોપેથીમાં કેટલા જલ્દી રિઝલ્ટ મળે? જો પ્રથમ તમને એમ કહું કે આ સિસ્ટમમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને ડિફરન્સ છે. થિયરી કોલેજમાં પાસ થવા માટે બહુ જરૂરી છે. હું તમને એમ નહીં કહું કે ખોટું છે, ઇટ ઇઝ રાઈટ, અને એ જ વસ્તુને થોડું મોડિફાઈ કરીને આગળ વધવાનું છે અને ઇટ્સ યુઝ બી ઇન ધ પ્રેક્ટિસ, જેને આપણે પ્રેક્ટિકલ નોલેજ કહીશું. તો તમે લોકો, હું એમ નથી કહેતો કે માયોઝમેટિક ખોટું છે, થેરાપેટિક ખોટું છે, ઇટ્સ એવરીથિંગ ઇઝ રાઈટ. પણ આપણે ફર્સ્ટ ઓર્ગેનમ તો તમે બધા ભણી જશો. ફર્સ્ટ એફોરિઝમ શું છે? ચાલો, કોણ બોલશે? વોટ ઇઝ ક્યોર? બોલો રીતિ. Physicians hire Physician high and only mission is to restore the sick to the health to the cure. As it is termed. હજી આખું અડધું બોલે બોલો. What is the mission of physician? Which is the first word? Your પછી? As it is termed. પણ આપણે એને શું કહીશું? As it is termed. પેશન્ટને કઈ રીતે? રેપિડ. સેકન્ડ એફોરિઝમ. The highest ideal of cure. એમાં શું શું આવશે? To restore the sick. Cure must be rapid, gentle, permanent. ઓર્ગેનોન વગર આપણું મટીરિયા મેડિકાનું કોઈ પણ નોલેજ અધૂરું છે. આપણે ઓર્ગેનોનનો લેક્ચર પણ રાખ્યું જ છે. તમે બપોરે જમ્યા પછી સૂઈ ના જાઓ એટલે રાખ્યું છે, જોકાન આવી જાય છે. કેમ કે ઓર્ગેનોન વગર મટીરિયા મેડિકા અને આપણી પ્રેક્ટિસ ઝીરો છે. તમને એમ લાગશે કે ઓર્ગેનોનમાં ભણો છો તો શું જરૂર છે આ બધી ફિલોસોફીની? પણ ઓર્ગેનોન આજે જો ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેન હોત તો 6ના બદલે કદાચ બીજી 36 એડિશન આવી ગઈ હોત. તો 6 એડિશનથી જ આપણે અટકી ગયા છીએ, બરાબર. પણ 6 એડિશનમાં એટલું બધું આપ્યું છે કે મેં કીધું ને કે દરિયાનું એક ટીપું પણ ઇનફ છે. તો જે સેકન્ડ એફોરિઝમ છે, રેપિડ, જેન્ટલ એન્ડ પરમેનન્ટ રિસ્ટોરેશન ઓફ હેલ્થ. હવે આપણે રેપિડ કેમ એમણે મૂક્યું? કેમ કે એ જમાનામાં અમને ખબર હતી 300 વર્ષ પછી લોકો રેપિડ જ માગશે, બરાબર. એટલે તો અત્યારે ઓનલાઈન સિસ્ટમ આવી ગઈ,
પેશન્ટને કહીશું પહેલાં ખાતામાં પૈસા નાખ, પછી દવા મોકલીશું. જ્યારે અમે લોકો પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે અમે વીપીપી કરતા હતા. આમાંથી વીપીપીનો કોઈને મતલબ પણ ખબર નહીં હોય, તો નામ પણ નહીં સાંભળ્યું હોય. બરાબર, અહીંથી પાર્સલ સાથે દવા મોકલીએ અને દવા છોડાવવા માટે પહેલાં અમને પૈસા આપવા પડે અને પાછા પોસ્ટમેન પૈસા એને ઘરે આપી જાય. એવી સિસ્ટમ હતી. અત્યારે તો એ બધી સિસ્ટમ પૂરી થઈ ગઈ, એટલે આમાંથી કદાચ આ બધું કોઈએ સાંભળ્યું પણ નહીં હોય. તો હવે આપણે પેશન્ટને પણ આવું આપવું પડશે ને, રેપિડ, જેન્ટલ એટલે રાઈટ, મોસ્ટ હાર્મલેસ વે. પેશન્ટને એમ પણ ના કહ્યું કે સાહેબ આવીને તમારા ઉપર ફાયરિંગ ના કરવું જોઈએ, કે સાહેબ તમારી દવા આપ્યા પછી અમારે તો તબિયત વધારે બગડી ગઈ, અથવા આવીને તમારી જોડે ઝઘડા કરવાનું ચાલુ ના કરે. આ સાહેબ શું દવા આપી, આના કરતા તો જેમ જીવતો તેમ સારું હતો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ, કેમ કે હોમિયોપેથી શેના માટે જાણીતું છે? કોઈ પણ પેશન્ટ આપણે ફેંકી ચાલુ કરી દેવાની, તમે કાયમી મટાડીએ છીએ. કેમ કે 5 વર્ષ પછી પેશન્ટ ક્યાં જોવા આવવાનું છે? એવું નથી. પરમેનન્ટ હોમિયોપેથીમાં કેમ મટાડીએ છીએ એ પણ અગત્યનું છે. અને તમારા પેશન્ટ જો 20 વર્ષ 25 વર્ષ પછી તમારી પ્રેક્ટિસ પછી 10 વર્ષની પ્રેક્ટિસ પછી તમારા જૂના પેશન્ટ કોઈ રિલેટિવને લઈને આવે અથવા એ પોતે આવે તો એમ માનજો કે એ લોકો પરમેનન્ટ ક્યોર થયેલા છે. રાઈટ? તો આપણે આપણામાં જે એક ડૉક્ટર છે, એમણે 3-4 મહિના મારી ડોટર જોડે દવા લીધી. શી વોઝ ફેલર. અને ફેલરમાંથી જ ઓલવેઝ વી આર લર્નિંગ. આ માઇન્ડમાં ક્લિયર રાખવાનું. 2 વાક્યો ખાસ યાદ રાખવાના. જો તમારે સારી પ્રેક્ટિસ કરવી હોય તો સફળતાથી છકી નહીં જવાનું. મોદી સાહેબે સીએમથી જર્ની ચાલુ કરીને પીએમના 8 વર્ષ પૂરા થઈ ગયા. 2 વર્ષ બાકી, કદાચ બીજા 5 વર્ષ માટે જ છે. અને નિષ્ફળતાથી ગભરાઈ નહીં જવાનું. હમણાં જ મેં કીધું ને કે તેંડુલકરે 50 સેન્ચુરી મારવા માટે 500 વન ડે રમ્યા. કેટલી વખત પડતા મુકાયા, કેટલી વખત ફરીથી વિલ પાવર સ્ટ્રોંગ હતો, અગેન સ્ટાર્ટ, અને ફરીથી ફૂલ સ્પીડે કદાચ 1 સેન્ચુરી 2 સેન્ચુરી અને એક વખત એમણે ડબલ સેન્ચુરી પણ મારી. જો હિંમત હારી ગયા હોય તો ઓલવેઝ યાદ રાખો કે તમે જે પણ પેશન્ટમાં ફેલ ગયા છો, જસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એની. હું તો એમ કહું છું દરેક પેશન્ટનું રેકોર્ડિંગ કરો. પેશન્ટ જાય એ પછી સમજો કે તમે ફેલ તો નથી, અથવા પેશન્ટ ફોલોઅપમાં આવે છે ત્યારે એને સમજો કે ફોલોઅપમાં એમ કહે કે મને સારું છે તો એક કેસ ખાસ રીસ્ટડી વારંવાર કરો કે તમે સાચા છો, હજી આમાં બીજા કયા રૂબ્રિક એડ થઈ શકે છે. આ વસ્તુ હું એમ કહું છું કે ફેલર કરતાં સક્સેસ કેસ એ તમે વધારે સ્ટડી કરશો ને તો ઘણું બધું શીખશો આમાંથી. એવું નથી કે ફેલરમાંથી નથી શીખવાનું. ફેલરમાં આપણે ક્યાં મિસ્ટેક કરી છે, ભલે પેશન્ટે આપણને છોડી દીધા, પણ આપણે ક્યાં મિસ્ટેક કરી છે એ સમજવાનું છે. તમે આખો કેસ મેડિસિનની ફૂલ જર્ની બધી જ પોટેન્સી એક્સોસ્ટ થઈ જાય પછી રીકેસ્ટેકિંગ કરો અને છતાં ફેલ જાઓ તો જસ્ટ વી આર ફેલર. બાકી એટલું યાદ રાખજો મિત્રો, હોમિયોપેથી નેવર ફેલ, ઓલવેઝ હોમિયોપેથ આર ફેલ. સમજો મારાથી કેસ ક્યોર નથી થતો, ઇટ મીન્સ આઈ એમ ફેલ. હોમિયોપેથી નેવર ફેલ. હવે બીજી સિસ્ટમ અને આપણી સેગલ સિસ્ટમનો શું બેઝિક ડિફરન્સ છે હું તમને શોર્ટમાં જણાવી દઉં, અને પછી થોડાક આપણે હવે આપણી ઓરિજિનલ જર્ની તરફ આગળ વધીએ. આ પણ ઓરિજિનલ જ હતું અને આ જરૂરી હતું. બીજી સિસ્ટમમાં શું છે, મોટે ભાગે જેટલા બધા જાણતા હશે એ બધા મેડિસિનના પિક્ચરો બનાવે છે. સેપિયા એટલે વોશર વુમન, એકોનાઇટ એટલે એક્યુટ, આર્સેનિક એટલે બની ઠનીને આવનાર લેડી, બરાબર. ટિકટોક થઈને આવી ગયો એટલે આપી દો આર્સેનિક. ફાસ્ટિડિયસ કે ભાઈ એના બધા વાસણો ઘરમાં રસોડું ચોકચકી જ જોઈએ એટલે આર્સેનિક. આ સિસ્ટમમાં એવું કંઈ જ નથી. જે ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેન જે કહીને ગયા છે એના જ સિદ્ધાંતોને અમે ફોલો કરીએ છીએ. ક્યાંય આડીઅવળી પ્રેક્ટિસ નથી કરતા. એમણે જે સિંગલ મેડિસિન, સિંગલ ડોઝ અને મિનિમમ ડોઝની જે વાત કરી છે એ જ વસ્તુ અમે અમારી પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ.
અને કોશિશ એવી કરીએ છીએ કે એક રૂબ્રિક, 2 રૂબ્રિક અથવા 3 રૂબ્રિક ભેગા કરીએ અને જે પણ મેડિસિન આવી, સમજો નાનું બાળક હોય અને સીપી આવી તો વી પ્રિસ્ક્રાઇબ ધ સીપીઆ, જો એનામાં બેલાડોના આવી તો વી પ્રિસ્ક્રાઇબ ધ બેલાડોના. કેમ? કોઈ મેડિસિન એક્યુટ નથી, કોઈ ક્રોનિક નથી. તો અમે લોકો એના કારણે એક મેડિસિનમાં મલ્ટિપલ ગેટ્સ આર ધેર, કીપિંગ ધ માઇન્ડ ક્લિયર. જ્યારે બીજી સિસ્ટમમાં એ લોકો બ્લોક છે કે સીપીઆ એટલે વોશર વુમન, આર્સેનિક એટલે આ, બેલાડોના તો એક્યુટમાં જ વપરાય, એકોનાઇટ તો સડન ચેન્જ ઓફ વેધર, ઠંડી સિવાય આખા વર્ષમાં એકોનાઇટ વપરાય જ નહીં. બરાબર ને? તો ડૉક્ટર M.L. સહેગલ, જે એમની વાઇફ 1978માં સિરિયસ હતા અને ડૉક્ટરે એ જમાનામાં કહી દીધું કે કાલ સવારે એ જીવતા નહીં રહે. કોઈ નેબરે 2-3 પડી ગઈ આપી હોમિયોપેથિકની, ત્યાં ખવડાવો અને બીજા દિવસથી સડનલી શી ગોટ ઇમ્પ્રૂવ. M.L. સહેગલને થયું કે આ શું છે? હી વોઝ બેઝિકલી ક્લાર્ક પર્સન, આર્ટ્સના માણસ હતા અને એમણે ધીમે ધીમે એમને થયું હોમિયોપેથીના ચોપડા લાવવાના, વાંચવાના ચાલુ કરેલા. આવીને ભિખારીઓને રસ્તા ઉપરથી ઘરે લાવે, બેસાડે, એમના ત્યાં રાખે, જમાડે, પૈસા આપે અને મેડિસિન એમના ઉપર પ્રૂવ કરવાનું ચાલુ કર્યું. અને ધીમે 5 વર્ષ આફ્ટર પ્રૂવિંગ 1983માં સહેગલ સિસ્ટમ એમણે લોન્ચ કરી દિલ્હીની એક 5-સ્ટાર હોટલમાં. એ વખતે એમના 5 ફોલોઅર્સ હતા અને એમણે આ વસ્તુ તોડી કે જે વસ્તુ એવું નથી કે નવું આપ્યું છે, આપણી મટીરિયલ મેડિકાની બધી જ બુક્સમાં જે કંઈ આપેલું છે એ જ એમણે આપ્યું છે. કે જે વસ્તુ સાયલેન્ટ પડી રહી હતી, આપણો મોબાઈલ તૂટવાનો ટાઈમ આવે ને ત્યારે એના ફ્યુચર ખબર પડે, ત્યાં સુધી એના ફ્યુચર જ ખબર નથી હોતી. આપણે ઇનકમિંગ આઉટગોઈંગને જે આપણી જરૂર હોય સિવાય. એવું જ આ મટીરિયલ મેડિકામાં છે કે એટલા બધા સાયલેન્ટ રૂબ્રિક પડ્યા છે જે મેડિસિનો પ્રેક્ટિસમાં બહુ જ જરૂરી છે. એ મેડિસિન એમણે એનામાં રૂબ્રિક સર્ચ કર્યા અને સ્ટુડન્ટ્સને આપ્યા કે જસ્ટ યુ યુઝ ધીસ રૂબ્રિક એન્ડ ગેટ ધ વન્ડરફુલ રિઝલ્ટ. અને એટલે હું તમને કહું છું કે અમારી સિસ્ટમ બીજી સિસ્ટમ કરતાં ધીસ ઇઝ ધ મોસ્ટ બેઝિક ડિફરન્સ. બધી સિસ્ટમના માસ્ટરો એક વાત તો એક્સેપ્ટ કરે છે કે જેટલું સહેગલ સિસ્ટમના ડૉક્ટર્સ જોડે રૂબ્રિકનું અન્ડરસ્ટેન્ડિંગ છે એટલું બીજા કોઈ જોડે નથી. જો આ અન્ડરસ્ટેન્ડિંગ તમારામાં આવી જશે ને તો કદાચ તમારે રેપર્ટરાઇઝની જરૂર પણ બહુ ઓછી પડશે. નહીં પડે એવું તો હું પણ નહીં કહું, કેમ કે હું પણ આટલા વર્ષે 100% કરું છું દરેક પેશન્ટમાં. પણ એક વખત તમારા હાથમાં ગ્રીપ આવી જશે તો તમારે એની પણ બહુ ઓછી મિનિમમ જરૂર પડશે. રાઈટ? તો આ બેઝિક ડિફરન્સ છે. આપણે ક્યાંય મેડિસિનના પિક્ચરોમાં બ્લોક થવાનું નથી, જેને આપણે ઓર્ગેનોનમાં બધા સ્ટુડન્ટ ભણી ગયા કે અનપ્રિજ્યુડાઇઝ. એ અનપ્રિજ્યુડાઇઝ માઇન્ડમાં વર્ડ ક્લિયર રાખવાનો કે લેડીઝ આવી 45 વર્ષની આવી એટલે ભાઈ આપો લેકેસિસ, મેનોપોઝવાળી આવી છે, તો એ વસ્તુ રિપીટ ના થવી જોઈએ. તો જ આ સિસ્ટમની તમે મજા લઈ શકશો. અને અનપ્રિજ્યુડાઇઝ કરીને જેટલી પ્રેક્ટિસ કરશો એટલી જ મજા આવશે. બીજું, આપણે પહેલાં જ વાત કરી કે નાના કેસ, મોટા કેસ. અમે આ સિસ્ટમમાં આવ્યા પછી મોટામાં મોટો બેનિફિટ એ થયો કે જે 1 કલાક, 2 કલાક, 3 કલાક હું હિસ્ટ્રી લેતો તે બધું બંધ થઈ ગયું. 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ કોઈ કેસમાં જરૂર પડે તો કદાચ પેશન્ટ બોલ્યા કરે તો અમે 1 કલાકના એક કેસ છે, ફ્યુચરમાં તમને બતાવીશું, અડધો કલાક, પોણો કલાક, આખો દિવસ ચાલે એટલા કેસ છે. પણ આપણે પેશન્ટ જે તમે લોકો મટીરિયલમાં સ્ટુડન્ટ ભણીએ કે PQRS, બરાબર ને? એ PQRS બાદ શોધવાનું છે, પણ શેમાં શોધવાનું છે? પેશન્ટને મોઢામાં આંગળી નાખી નથી બોલવાનું કે તું આ બોલ, મારી દવાનું તો આ જ લખ્યું છે. પહેલું વાક્ય તું સેપિયાનું બોલ્યું કે હું 45 વર્ષની છું અને હસબન્ડથી બહુ પ્રોબ્લેમ છે, એટલે હવે તું બોલવાનું ચાલુ કરે, તું સેપિયા જ છે. તો આપણે માઇન્ડમાં એ વસ્તુ નથી રાખવાની, જબરજસ્તી કોઈને નથી બોલાવવાનું. આપણે હોમિયોપેથીમાં શું કીધું છે? ગુડ લિસનર બનાવો, ગુડ ઓરેટર નહીં. કાન અને આંખ ખુલ્લા રાખવાના, ગુડ ઓબ્ઝર્વર બનવાનું છે. તો નાના નાના ગેટ્સ પકડીને આપણે આ સિસ્ટમના બેઝ સુધી જવાનું છે. 1, 2 રૂબ્રિક, 3 રૂબ્રિક, ઘણી વખત સિંગલ રૂબ્રિક અમે લોકો મેક્સિમમ યુઝ કરતા હોઈએ. તો સિંગલ રૂબ્રિક શું છે? હવે તમને બધાને રેપર્ટરી શીખવાડવાનું ચાલુ કરી છે અત્યારે, બરાબર છે? કૃષ્ણા મેડમ અને બધા, તો એમાં ઘણી મેડિસિન્સમાં સિંગલ રૂબ્રિક આવે છે. તો સિંગલ રૂબ્રિક છે ને કોઈ પણ મેડિસિનનો જાન છે. જેમ આપણે હૃદય ના હોય તો ચાલે,
કિડની તો 2 છે પણ હૃદય વગર ચાલશે? તો કોઈ પણ મેડિસિનનું સિંગલ રૂબ્રિક એ મેડિસિનનું હાર્ટ છે. આ માઇન્ડમાં બહુ ક્લિયર રાખીને ચાલજો. જો સિંગલ રૂબ્રિક ઉપર પણ તમારી ગ્રીપ આવશે ને તો તમારી પ્રેક્ટિસ બહુ ઇઝી થઈ જશે. રાઈટ? તો આપણે મૂળ વાત ઉપર આવીએ. તો જે મારી ડોટરનો ફેલર કેસ એને અને એ બધા જ કેસમાં સી ટ્રાય ટુ ઇમ્પ્રૂવ યોર સેલ્ફ. એણે મને કીધું કે મને કે આપણી કલીગ છે અને સી હેડ લોટ ઓફ પ્રોબ્લેમ અને એને જે પણ મેડિસિન આપી વોટ એવર મેડી બટ સી વોઝ ફેલર. એ તો કંઈ નહીં, ક્લિનિકે મોકલો. મેં એને દવા આપી. હું દવા આપ્યા પછી જનરલી જેમ આપણા માઇન્ડમાં સ્કીપ થઈ જતો એમ થઈ ગયું. મને એને કદાચ સાંજે મેં એને કીધું કે અપડેટ આપજે. એણે મને વોટ્સએપમાં અપડેટ આપ્યો. એનો કેસ બતાવતા પહેલાં એની કન્સન્ટ લીધેલી છે. આપણે એનો પહેલાં ઓરિજિનલ વિડીયો જોઈએ. જો કેસ છે ને કેટલા નાના અને કેટલા સરસ ક્યોર થાય છે. એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખીને ચાલો, હોમિયોપેથી કોઈ પણ પ્રકારના કેસને ક્યોર કરવા માટે કેપેબલ છે. કેમ કે આપણે શું ક્યોર કરીએ છીએ રિયા? disease ને disease જે person ને થયું છે એના mind પર થયું. વેરી ગુડ. બરાબર. તો એલોપેથિક વાળા ડિસીઝ ક્યોર કરે છે. ધેટ્સ વાય એ લોકો તો કહે છે અમે ક્યોર કરતા જ નથી, વી કંટ્રોલ ધ ડિસીઝ. અને આપણે શું કરીએ છીએ જેના માટે આપણે વખણાઈએ છીએ? પરમેનન્ટ ક્યોર. બરાબર. ચાહે વેન્ટિલેટર ઉપરનો કેસ હોય, ચાહે આપણા ચેરમેન સાહેબ પ્રવીણભાઈ એમના જ રિલેટિવ હતા જ્યારે ત્યારે ડૉક્ટરે તો કોવિડમાં એમ કીધું હતું કે 48 કલાકમાં પેશન્ટ એક્સપાયર થઈ ગયો. એમણે મને ફોન કર્યો કે સાહેબ શું કરીશું? મેં કહ્યું જસ્ટ વી ટેક ધ ટ્રાય. ક્યારે કોઈને શ્યોરિટી નહીં આપી. ભૂકંપ ક્યારે આવે કોના શું તે ખબર નથી. બરાબર. પણ આપણે એમ કહેવાનું ટ્રાય વર બેસ્ટ. અને મેં 48 અવર્સ કીધા હતા અને 24 અવર્સમાં પેશન્ટનામાં ઇમ્પ્રુવમેન્ટ ચાલુ થઈ ગયું હતું અને આજે પણ પેશન્ટ ઇઝ કમ્પ્લીટલી નોર્મલ. વચ્ચે બીજા કોમ્પ્લિકેશન થયા પણ કહેવાનું તાત્પર્ય એ સિવાય કોવિડમાં વેન્ટિલેટર પરવાળા પણ ઘણા કેસ કાઢ્યા છે. આપણા ત્યાં કોવિડમાં કોલેજમાં જેટલા સિરિયસ કેસ હતા એ બધા જ કેસમાં લગભગ હોમિયોપેથી બચાયા છે. એલોપેથિક ભલે જોડે ચાલતી હોય. ડૉક્ટર મેઘા તો એ વખતે ફૂલ ટાઈમ 24 કલાક જોબમાં હતા એટલે એમને ખ્યાલ છે.